ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ જાલેશ્વર બંદર પર એક ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેમાં ગત 26 માર્ચ 2025ના રોજ વેરાવળના દરિયામાં 30 કિલોમીટર દૂર માછીમારી કરી રહેલી એક નાની હોડી પર વણાક બારાબંદરની એક મોટી ફિશિંગ બોટે હુમલો કર્યો હતો। ત્યારે પીડિત માછીમાર અલ્તાફ હુસેનભાઈ ઢોકીએ મરીન પોલીસ અને ફિશરીઝ વિભાગમાં કરેલી ફરિયાદ મુજબ જ્યારે તેમની હોડીના ટંડેલ ફિરોઝભાઈ હુસેનભાઈ ઢોકી માછીમારી કરી રહ્યા હતા ત્યારે વણાક બોરીની અજાણી બોટે તેમની હોડીને જાણી જોઈને નુકસાન પહોંચાડ્યું હતું। તો આરોપીએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને જ્યારે નાની હોડી ત્યાંથી છટકવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે મોટી બોટે પાછળથી જોરદાર ટક્કર મારી હતી। ત્યારે હુમલામાં હોડીને નુકસાન થવા પામ્યું છે અને ટંડેલ તેમજ ખલાસીઓને પણ ઈજા પહોંચી હતી। તો ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી બોટ માલિકો એક વિશેષ પ્રકારની જાળનો ઉપયોગ કરે છે, જે નાના માછીમારોને જાળોને નુકસાન પહોંચાડે છે અને તેમને માછીમારી કરતા અટકાવે છે। ત્યારે છેલ્લા 2 મહિનામાં આવા 3 થી 4 બનાવ બનવા પામ્યા છે, પરંતુ અગાઉ કોઈ ફરિયાદ કરવામાં આવી નથી। તો આ ઘટનામાં આરોપીઓએ 7 થી 8 અન્ય બોટને પણ બોલાવી લીધી હતી। તો આ મામલે પીડિત માછીમારો દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।